मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राभ्या જૈનો ધર્મોસ્તુ મંગલમ। આપણું વૈક્રિય શરીર કમ્પ્લીટ થયું તો લાસ્ટ ક્લાસમાં હવે આપણે આહારક શરીર જે ત્રીજું શરીર છે આહારક શરીરે સ્ટાર્ટ કરશું। તો આહારક શરીર જે છે તો એ કોણ ધારણ કરી શકે અને આહારક શરીરનું નામ આહારક શરીર શા માટે છે, એનું મિનિંગ શું છે, આહારક નું મિનિંગ શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આહારક શરીર માત્ર જે 14 પૂર્વધારી હોય એ પણ કેવા, જે લબ્ધિધારી હોય, લબ્ધિવંત હોય એ પણ કેવી લબ્ધિ હોય, આમોર્ષ સદી વગેરે જે પણ લબ્ધિઓ હોય છે એવા લબ્ધિ ધારક જે મુનિ ભગવંતો હોય છે એ પણ કેવા 14 પૂર્વધર અથવા 14 પૂર્વ જે ભણેલા હોય એવા જે મુનિ મહાત્માઓ હોય ને, એટલે એમાં સાધ્વીજીઓ નહીં આવે, ધ્યાન રાખવાનું, માત્ર સાધુ ભગવંત હોય, ખાસ ધ્યાન રાખવાનું કે એમાં કયા કયા કેટલા કન્ડિશન્સ છે। એક તો આવા જે લબ્ધિ ધારક હોવા જોઈએ, પ્લસ 14 પૂર્વધારી હોવા જોઈએ, પ્લસ મુનિ ભગવંત હોવા જોઈએ। એટલે સાધ્વીજી ભગવાન નહીં ચાલે, ના તો ગૃહસ્થ હોય, તો આવા જે કન્ડિશન ફૂલફિલ કરતા હોય તો એવા જ જે મુનિ મહાત્માઓ હોય છે ને, તો તેઓ જ આવી રીતે આહારક શરીર એ ધારણ કરી શકતા હોય છે, એ ધ્યાન રાખવાનું। અને આહારક શરીર ને આહારક શરીર શા માટે કહેવાય છે? કારણ કે આહારક વર્ગણાના જે પૂતગલો હોય છે ને, આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો એને એ ગ્રહણ કરતા હોય છે વાતાવરણમાંથી। ગ્રહણનું નામ, બીજું નામ છે આહરણ। ગ્રહણ છે ગ્રહણ કરવું એટલે કે અબ્ઝોર્બ કરવું, કે ત્યાંથી કલેક્ટ કરવું વાતાવરણમાંથી, તો એને ગ્રહણ કહેવાય છે, એટલે કે આહરણ પણ કહેવાય છે। તો આ આહરણ શબ્દથી આહારક શરીર બને છે। આ ટર્મિનોલોજી આવી રીતે બનેલી છે, ધ્યાન રાખવાનું કે જે આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો વાતાવરણમાંથી આહરણ કરતા હોય છે, ગ્રહણ કરીને આ આહારક શરીર બનાવે છે, એટલા માટે આ શરીરનું નામ છે આહારક શરીર। અને આ શરીર આવી રીતે રચના શા માટે કરવી પડે છે, એના પાછળનું પ્રયોજન કે રીઝન શું છે? તો એના ઘણા બધા રીઝન્સ છે કે જે પણ આ 14 પૂર્વધર મુનિ ભગવંતો હોય છે ને, તો એ આવી રીતે જે પણ ચિંતન મનન સ્વાધ્યાય જે પણ કરતા હોય ને 14 પૂર્વમાં, તો એની અંદર એમને કોઈ પણ ડાઉટ્સ આવે, કોઈ પણ પ્રકારનું એવી રીતે સંશય થાય ને કે એનો અર્થ શું હશે, તો ત્યારે શું કરે કે આ આહારક શરીરનું તેઓ નિર્માણ કરતા હોય છે। શું આ આપણને દેખાય છે આહારક શરીર આવી રીતે, ફોર એક્ઝામ્પલ માટે આવું હોય અને એનું હાઈટ કેટલી હોય, એક મુઠ્ઠી વાળેલો હાથ હોય ને, એક મુઠ્ઠી વાળેલો હાથ જેટલું જ એ આ આહારક શરીરની હાઈટ રહેલી હોય છે। અને એ કેટલું હોય છે, જે વૈક્રિય શરીર જે હોય છે ને એના કરતા પણ અત્યંત તેજસ્વી હોય છે, સ્ફટિક જેવું નિર્મળ હોય છે અને અત્યંત તેજસ્વી। આપણને લાગે કે વૈક્રિય શરીર જે દેવતાઓનું વૈક્રિય શરીર એ જ ઘણું જ તેજસ્વી હોય, એવું કઈ નથી, એના કરતા ચડિયા તો આ આહારક શરીર હોય એના કરતા વધારે તેજ વાળું હોય છે। તો આવી રીતે આ એક મુંડા હાથ જેટલું હાઈટ વાળું, એવી રીતે આહારક શરીર, એટલે આહારક શરીર પણ આવી જ રીતે હોય કે બે હાથ, એક ફેસ, આખો ટોર્સો, આખી બોડી, લિમ્બ, પગ, એવા આખો એવી રીતે શરીર હોય અને એવી રીતે આ ક્રિએટ કરતા હોય છે। જેમ કે આ સમજો કે આ મુનિ ભગવંત છે અહીંયા, ઓકે, તો આ મુનિ ભગવંત છે, એમણે પોતાનું આહારક શરીર એવી રીતે નિર્માણ કર્યું છે। તો એ કેવી રીતે ક્રિએટ કરતા હોય છે? એમની જે આત્માનો જે પ્રદેશ રહેલા હોય છે ને, આત્માના પ્રદેશ છે, તો એની જ એવી રીતે આ શ્રેણી આ કનેક્ટેડ હોય છે અને એ એમનું આત્મા જ આ આહારક શરીરને ક્રિએટ કરે છે, એ ધ્યાન રાખવાનું। એટલે આ જેનું ઓરિજિનલ એટલે પોતાનું જે આત્મા છે, તો એમનું જે મુનિ ભગવંતનું જે શરીર છે એને ઓક્યુપાય કરીને તો રહેલું હોય ને આત્મા અંદર, આત્મા પ્રદેશ એવી રીતે ટોટલી ઓક્યુપાય કરીને રહેલા હોય, પછી આ આત્મા પ્રદેશોની શ્રેણી એક્સટેન્ડ કરે છે, આત્મા પ્રદેશોની શ્રેણીને અહીંયાથી બહાર ખેંચે છે, એક્સટેન્ડ કરે છે, અને પછી એમનું આત્મા શું કરે છે, આ આહારક શરીરને ક્રિએટ કરે છે, નિર્માણ કરે છે। કેવી રીતે? અહીંયા વાતાવરણ છે, એમાંથી શું કરશે, આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો છે ને, તો એમને એ કલેક્ટ કરશે, એટલે આહરણ કરશે કે ગ્રહણ કરશે, અને પછી આ પૂતગલો આહારક વર્ગણાના પૂતગલ સ્કંધોને
એના દ્વારા આવી રીતે આ શેપ વાળું, આટલા સાઈઝ વાળું જે આ આહારક શરીર છે એને નિર્માણ કરશે. અને એમનું આત્મા છે ને, આ મુનિ ભગવતનું જે આત્માની શ્રેણી જેમણે એક્સટેન્ડ કરી હતી, એમના ઓરિજિનલ શરીરમાંથી આવી રીતે એક્સટેન્ડ કરી હતી ને બહાર, તો એ આખો એ આહારક શરીરને ઓક્યુપાય કરી લેશે. એટલે કે આત્મા પ્રદેશો આ આહારક શરીર જે એમણે પોતાનું નિર્માણ કર્યું છે એની અંદર આખો ટોટલી એ ઓક્યુપાય કરી લેશે આત્મા પ્રદેશો. દેટ મીન્સ આ મુનિ ભગવંતનું શરીર, આ ઓરિજિનલ શરીર તો છે, પણ બીજો આ ઉત્તર આ આહારક શરીર છે, બીજું શરીર છે. એટલે કે શરીર બે છે, પણ આત્મા કેટલું? આત્મા તો એક જ છે. કોનું છે? આ મેન આ મુનિ ભગવતનું જ આત્મા છે. માત્ર શું એમને જે આ આત્મા પ્રદેશોની શ્રેણી એવી રીતે એક્સટેન્ડ કરી છે, આમ ઓરિજિનલ શરીરથી બહાર એક્સટેન્ડ કરીને આવી રીતે આહારક શરીર બનાવી અને એની અંદર આખો આ આત્મા પ્રદેશોને ઓક્યુપાય કરી લીધું. એટલે કે આત્મા પ્રદેશો એમને આવી રીતે ફેલાયેલા છે આખા અને કનેક્ટેડ છે. અહીંયા આ બ્રેક નહીં થાય. આહારક શરીર અહીંયા બની જશે, છતાં પણ આ જે શ્રેણી છે ને એ કટ ઓફ કે ડિસ્કનેક્ટ નહીં થશે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, પછી એ શું કરે? જ્યાં આહારક શરીર નું નિર્માણ એમણે કર્યું, તો એ શા માટે નિર્માણ કરે છે? એમને કોઈ એવી રીતે ડાઉટ્સ આવે, 14 પૂર્વ જે પણ એ ભણતા હોય એની અંદર કઈક એવા પદાર્થમાં ડાઉટ આવી જાય, તો એવી રીતે જે બાજુમાં કે દૂર દૂર કે બાજુ જેટલું પણ ડિસ્ટન્સમાં આજુબાજુમાં કોઈ કેવલી ભગવંતો રહેલા હોય ને, તો એમની પાસે તે આ આરક શરીરને, પોતાનું આરક શરીર છે એને મોકલે ત્યાં. અથવા તો સમજો કે કોઈ તીર્થંકર ભગવંત ત્યાં વિચરતા હોય છે, અથવા તો સમવસરણમાં દેશના આપતા હોય છે, તો ત્યાં એને મોકલે આ એમનું આરક શરીરને. તો એ જ્યાં જ્યાં આવી રીતે જાય, કેટલું પણ ડિસ્ટન્સ, કેટલું પણ દૂર જાય ને, છતાં પણ આત્માની શ્રેણી આખી એક્સટેન્ડ જ થતી રહેશે. એવી રીતે આ એ ધ્યાન રાખવાનું. એટલે આ ડિસ્કનેક્ટ નહીં થાય, ન તો ગેપ થાય. એ ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે કનેક્ટેડ હોય બંને, બે શરીરમાં એક જ આ આત્મા હોય, એ ધ્યાન રાખવાનું. પછી એવી રીતે આ ડાઉટ્સ પછી પૂછવા માટે એવી રીતે તે આવી રીતે આરક શરીરને મોકલે. અથવા તો સમવસરણ માં પ્રભુ બિરાજમાન હોય, તેમનું માત્ર દર્શન કરવા પણ મન થાય કે સમવસરની વૃદ્ધિ કેવી છે તે જોવા માટે, દર્શન કરવા માટે પણ એવી રીતે એ ક્રિએટ એ રીઝન થી પણ આ ક્રિએટ કરતા હોય છે. આવી રીતે પછી વંદન થઈ જાય, દર્શન થઈ જાય, જે એમનું જે કાર્ય માટે એમણે આ ક્રિએટ કર્યું હતું એ કાર્ય પરિપૂર્ણ થઈ જાય, તો એના બાદ એ શું કરે કે સંશય કે ડાઉટ પણ પૂછી લીધું. એના બાદ શું થાય? એના બાદ જે આ આત્મ પ્રદેશો છે ને, જે આ આહારક શરીર હતું ને, એ પછી વિખેરાઈ જાય, આખો ડિસ્પર્સ થઈ જાય. અને જે આત્મા પ્રદેશોની જે અહીંયા એક્સટેન્ડ કર્યા હતા ને આ શ્રેણી દ્વારા, એ શું કરે? પાછા ખેંચી લે. એ અહીંયા પાછો જે મેઇન શરીર છે ને, મૂળ શરીર, એની અંદર એ આખો ખેંચાઈ જાય. એટલે આ મૂળ શરીરની અંદર આખો આખા આત્મ પ્રદેશો જે બહાર એવી રીતે એક્સટેન્ડ કરેલા હતા ને, બધા અંદર આવી જાય પાછા. એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. ઓકે, જે આ આહારક જે આહારક શરીર છે, તો એ શેનાથી બનેલું છે? આહારક વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું છે. તો આ આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો એ કેવા હોય છે? જે વૈક્રિય શરીર હોય છે ને, એ વૈક્રિય શરીર થી સાથે કમ્પેર કરીએ તો એ વૈક્રિય શરીર છે જેનાથી શેનાથી બનેલું છે? વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધોથી બનેલું હોય છે. તો આ વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો કરતા હજી વધારે સૂક્ષ્મ હોય છે. પણ આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો આ વૈક્રિય શરીર કરતા વધારે સૂક્ષ્મ હોય છે અને તેજસ્વી પણ વધારે હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને કોઈ પણ એક આત્મા, સમજો કે આ એક આત્મા છે, આ મુનિ ભવનનો એક આત્મા છે, તો એમનો આખો સંસાર ચક્ર છે. આખા સંસાર ચક્રમાં કેટલી વખતે આ આહારક શરીર આવું બનાવી શકે? તો શાસ્ત્ર ભગવંત કહે છે કે માત્ર 4 ટાઈમ્સ, ટોટલ 4 વખત જ એવી રીતે બનાવી શકે છે, એનાથી વધારે નહીં. એ ધ્યાન રાખવાનું. ઓકે, અને બીજું શું કહે છે? અને એક જ ભવ છે, તો એક ભવમાં મેક્સિમમ કેટલી વખત કરી શકે?
તો એક જ ભાવમાં માત્ર 2 ટાઈમ્સ, 2 વખત જ એ મેક્સિમમ આવી રીતે બનાવી શકે છે. આવું જે આહારક શરીર છે માત્ર એક જ ભાવમાં 2 ટાઈમ્સ મેક્સિમમ બનાવી શકે છે, અને આખા ભાવ ચક્રમાં માત્ર ટોટલ 4 ટાઈમ્સ એ બનાવી શકે છે. ધ્યાન રાખવાનું. બીજું, જે પણ જે પણ જીવમાં, જે પણ મુનિ ભગવંતમાં 14 પૂર્વધર, એટલે કે 14 પૂર્વધારી તો હોય, પણ સાથે સાથે એમનામાં લબ્ધિઓ રહેલી હોય, તો જ આવું આ આહારક શરીર નિર્માણ કરી શકે છે. એટલે લબ્ધિવંત હોય તો જ એ કરી શકે, લબ્ધિ વિના એ બનાવી નહીં શકે. એટલે આ જરૂરી એવા કન્ડિશન્સ છે. કયા કન્ડિશન્સ છે જરૂરી? કે તેઓ 14 પૂર્વધારી હોવા જોઈએ, અને લબ્ધિધારી પણ હોવા જોઈએ, અને મુનિ ભગવંત હોવા જોઈએ. એટલે કે સાધ્વી ભગવંત નહીં નહીં ચાલે. ઓકે, એટલે આ 3 જે કન્ડિશન્સ ફૂલફિલ કરે તો તેઓ જ એવી રીતે આહારક લબ્ધિ એમનામાં હોઈ શકે છે, નહીં તો એમનામાં આહારક લબ્ધિ નહીં હોય. એ ધ્યાન રાખવાનું. તો આવી જે આમર્ષોષધિ અહીંયા બતાવ્યું છે ને, જેમ આમર્ષોષધિ એવી લબ્ધિઓ હોય, તો આમર્ષોષધિ એક એવી ટાઈપની લબ્ધિ છે કે એ લબ્ધિ કેવી રીતે પ્રગટ થાય છે, કે સમજો કે આ એક જીવ છે, એમનામાં આમર્ષોષધિ લબ્ધિ એમને પ્રગટ થઈ છે, તો એમના પાસે કેવા પાવર આવી જાય, લબ્ધિ એટલે કે કેવા પાવર્સ આવી જાય, કે એમનું કોઈ પણ શરીરના કોઈ પણ પાર્ટમાં એવા પાવર આવી જાય, એવી લબ્ધિ આવી જાય કે એના સ્પર્શ, એમનો ટચ થઈ જાય ને એના સ્પર્શ માત્રથી બધા જ રોગો નાશ થઈ જાય. સમજો કે એવી રીતે આપણે આવું સાંભળ્યું છે કે માત્ર થૂકમાં આટલી લબ્ધિ હતી કે માત્ર થૂક લગાડે તો આખા સનતકુમાર ચક્રવર્તી નું આપણને ખ્યાલ છે ને દૃષ્ટાંત, કે એમના પાસે કેવી લબ્ધિ હતી. જયારે એમને ચારિત્ર સ્વીકાર્યું, ઘણી બધી તપસ્યા, સાધના, આરાધના કરી, પછી કેવી લબ્ધિઓ પ્રગટ થઈ, કે કેટલા બધા મહારોગો પણ માત્ર એમનું જે થૂક છે, એ થૂક જો લગાડે ને, અંગૂઠા ઉપર લગાડીને બતાડી, તો બધા રોગો ચાલ્યા ગયા ને એકદમ તેજસ્વી એવું બની ગયો. તો એવી રીતે હોય છે આ આમર્ષોષધિ લબ્ધિ. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે આ સમજી લીધી. હવે નેક્સ્ટ શરીર છે તૈજસ શરીર. તૈજસ શરીર એટલે કે શું, શેનાથી બનેલું છે? એ તો ધ્યાન રાખવાનું. તેજસ નહીં બોલવાનું, તેજસ નથી, પણ શું છે? તૈજસ છે. ધ્યાન રાખવાનું. તો તૈજસ વર્ગના જે પૂર્વ સ્કંધોથી આ શરીર બનાવેલું છે. આત્મા શું કરે છે? તેજસ વર્ગના પૂર્વ સ્કંધો છે જે વાતાવરણમાં રહેલા છે, એ ગ્રહણ કરીને આવી રીતે તૈજસ શરીરની રચના કરે છે. આપણું જે શરીર છે, શરીર અને જઠર એટલે કે જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એમાં હીટ જનરેટ થાય છે ને, તો એ બધું કોના કારણે? આ બધું આ તેજસ શરીરની જે આ બધી હીટ છે, જે શરીરની બોડી હીટ છે કે ગરમી છે ને, તો આ તેજસ શરીરની છે. પણ એવી રીતે એક ધ્યાન રાખવાનું કે એવી રીતે નહીં સમજવાનું કે જે આ તેજસ શરીર છે ને, તો એવી રીતે કેટલા જણને શું લાગે કે આ આત્મા છે, અને અહીંયા એનું સ્ટમક છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, એનું પેટ છે અહીંયા, તો અહીંયા જેનું તેજસ શરીર આટલામાં છે, એવું કેટલા જણને લાગતું હોય. તો એવું નથી. તેજસ શરીર છે ને, આ સંપૂર્ણ આખા શરીર જેટલું શરીર હોય છે ને, દેખાતું શરીર હોય છે, એટલા જ્યાં જ્યાં આત્મા પ્રદેશો રહેલા, ઓક્યુપાય કરીને રહેલા હોય છે ને, આ શરીરને જે દેખાતું શરીર હોય, તો આખા ઓવરઓલ આખો ઓક્યુપાય કરીને રહેલું હોય છે આ તેજસ શરીર. પણ માત્ર આ પેટના ભાગમાં જ નહીં હોય, એટલે જઠરમાં જ નહીં હોય, કે પેટમાં સ્ટમકના પાર્ટમાં જ નહીં હોય. આખા આત્મા પ્રદેશો જ્યાં જ્યાં ઓક્યુપાય કરીને રહેલા હોય ને આ નોર્મલ શરીરમાં, તો ત્યાં ત્યાં આખા ઓવરઓલ આ તેજસ શરીર રહેલું હોય છે બધા જીવોનું. એ ધ્યાન રાખવાનું. તો આ તેજસ શરીર જે છે ને, એ દેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ બોડી હીટ અને ડાયજેશન. એવી રીતે હોય છે. જે પણ જીવ અબ્ઝોર્બ કરે છે આહાર વગેરે, એ વાપરે છે, તો એ આહારને બોડી એનર્જી કે હીટમાં, બોડી હીટમાં એ કન્વર્ટ કરતો હોય છે. તો એ કોણ કરે છે? આ તેજસ શરીરનું આ કાર્ય છે આ બધું. ઓકે, ધ્યાન રાખવાનું. હવે
આગળ શું કહે છે કે તપશ્ચર્યા વગેરે ધ્યાન સાધના એ બધા કરતા હોય છે ને, તો એના કારણે શું થઈ શકે છે, આ તેજસ શરીર તો બધા જીવો પાસે રહેલા હોય, પણ અત્યંત એવી સાધના તપશ્ચર્યા ઘોર તપશ્ચર્યા કરે તો એના કારણે આ તેજસ શરીરમાં આટલી શક્તિ આવી જાય કે એમને પછી ક્રોધ આવી જાય ને અને શ્રાપ આવે કે તને હું ભસ્મીભૂત કરી નાખું એવી રીતે, તો પછી સામે વાળો ભસ્મ થઈ જાય આખો. અગ્નિથી શું થાય છે, અગ્નિના જ્વાળાથી આખો બળીને એનું મૃત્યુ થઈ જાય, કે આખો નો આખો ગામ નું ગામ પણ બાળી શકે. તો એવું હોય છે આ તેજસ શરીરમાં આટલી તાકાત હોય છે. અહીંયા આપણને દેખાય છે આ શું દેખાય છે કે આ જે સ્ટમક છે, આ ડાયજેસ્ટિવ સિસ્ટમ છે આ, તો એમાં જે જઠર અગ્નિ કહેવાય છે, તો એનું રીઝન કે કારણ શું છે, આ તેજસ શરીર. ધ્યાન રાખવાનું. ઓકે. પણ ત્યાં જ આ તેજસ શરીરને પણ આખા શરીરમાં એ જ્યાં જ્યાં આત્મ પ્રદેશો હોય તો ત્યાં ત્યાં એ પથરેલું હોય છે. ધ્યાન રાખવાનું. અહીંયા આપણને દેખાય છે આ તેજોલેશિયા, જ્યાં ગૌશાળાનું આપણને સ્ટોરી ખ્યાલ હશે. ત્યાં ગૌશાળો શું કરી રહ્યો છે, મહાવીર સ્વામી ભગવાન ઉપર એને તેજોલેશિયા મૂકી હતી ને, આવી રીતે આ દેખાય છે. આ છે તેજોલેશિયા. આ રીતે કરીને ઘોર આશાતના, ભયંકર આશાત, મહા આશાતના એને આ કરી છે આ જીવે. પણ આ એક્ઝામ્પલ છે તેજોલેશિયાનું, કે એને એવી રીતે આ શું તેજસ શરીર દ્વારા એવી રીતે તેજોલેશિયા આવી રીતે મૂકી છે, એવી રીતે બાળવાના ઇન્ટેન્શનથી. તો કોઈ પણ એવા આપણે ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ પહેલા પણ એવી રીતે સાંભળ્યા હશે કે કોઈક એવા તાપસ હોય, ઋષિઓ હોય, તો તેઓ શું કરે, એમને ઘણું બધું એવી રીતે અજ્ઞાન તપ વગેરે કરેલું હોય, અને એના દ્વારા એમનું જે તેજસ શરીરને એવું વિકસાવ્યું, એવું પાવરફુલ કર્યું હોય કે જેના કારણે એમને કોઈના ઉપર ક્રોધ આવી જાય ને, કોઈ પણ એના જે મેડિટેશન વગેરેમાં ધ્યાન સાધનાને ભંગ કરે કે આવું કોઈ પણ ગુસ્સો અપાવે તો શું કરે, તરત એને શ્રાપ આપે, શ્રાપ આપીને કઈ તું ભસ્મ થઈ જા, અને તરત જ તે બળી જાય ત્યાં ને ત્યાં. તો એવું બધું આ તેજસ શરીર ને વિકસાવવાથી એવી રીતે થઈ શકાય છે, કરી શકાય છે. અને એને શું કહેવાય છે, તેજોલેશિયા કહેવાય છે. અને બીજું, જે તેજસ શરીરનું માત્ર આટલું જ કાર્ય નથી, એ શીતલેશિયા પણ એ નિર્માણ કરી શકે છે. જે આપણને ફોટોમાં દેખાય છે, ફોર એક્ઝામ્પલ એને આ જીવ છે, એને એવી રીતે એનું તેજસ શરીરને આવી રીતે આ વિકસાવ્યું હશે, એવી રીતે એને તૈયાર કર્યું હશે ધ્યાન તપ સાધના દ્વારા, કે એને જો એવી ઉપકાર બુદ્ધિ આવી પ્રગટ થઈ અને એને સામે જોયું કે આખો આ બળી રહ્યો છે, આ જંગલનું જંગલ બળી રહ્યો છે, તો એ પોતાના આ તેજસ શરીર ના પાવર દ્વારા એ આખો આ જંગલમાં જે આ જ્વાળા છે આ એને એ બુજાવીને શાંત પણ કરી શકે છે શીતલેશિયા દ્વારા. એટલે શીતલેશિયા એ એવી રીતે થ્રો કરે છે, એવી રીતે આ એનું તેજસ શરીર દ્વારા એવી રીતે આ ક્રિએટ કરે છે આ શીતલેશિયાને, અને એ દ્વારા આખો આ જે આગ છે, આ ભયંકર જે અગ્નિ આ બળી રહી છે, દાવાનળ છે, એને પણ એ બુઝાવવા માટે એવી રીતે એના પાસે શક્તિ રહેલી હોય છે, અને એ બધું શક્તિ છે આ તેજસ શરીરનું ની શક્તિ છે. એને શું કહેવાય છે, શીતલેશિયા કહેવાય છે. તો એવી રીતે એનો શું કહેવાય છે, શીતલેશિયાની લબ્ધિ કહેવાય, અથવા તો તેજોલેશિયાની લબ્ધિ એવી રીતે કહી શકાય છે. ધ્યાન રાખવાનું. હવે જે આ તેજસ શરીર છે, આ જે તેજસ શરીર છે ને, તે કાર્મણ શરીર સાથે એનો અનાદિકાળ સાથે સંબંધ છે. એટલે કે આપણે સાંભળ્યું હશે કે જ્યારે પણ જીવ ભાવ બદલતો હોય ને, એટલે એક ભાવમાં એનું મૃત્યુ થઈ જાય અને બીજા ભાવમાં એની ઉત્પત્તિ થાય અહીંયા, તો ત્યારે જે આ વચનો સમય છે, જેટલા પણ સમય હોય છે, તો ત્યારે આ વચના સમયમાં એના પાસે ન તો ઔદારિક શરીર હોય, ને તો વૈક્રિય શરીર હોય, ન તો આરક શરીર હોય. ત્યારે એના પાસે શું હોય, બે શરીર હોય, તૈજસ અને કાર્મણ શરીર. એટલે તૈજસ અને કાર્મણ શરીર એવા શરીર છે કે એ જીવને છોડતા જ નથી, વળગીને પડેલા જ હોય છે આત્મા સાથે. એવા હોય છે આ તૈજસ અને કાર્મણ શરીર. આ બંને શરીરો સાથે
આત્માનો, આપણા બધાનો આત્માનો અનાદિકાળથી સંબંધ છે. એટલે પહેલાથી એ રહેલા જ છે, રહેલા હતા અને રહેલા જ છે. એનો એ આપણે એનાથી એની જે વળગાડ છે એનાથી આપણને છુટકારો આપણે કેવી રીતે મેળવી શકીએ? તો એના માટે એક જ જસ્ટ વન એક જ ઉપાય છે કે જીવને કેવલ જ્ઞાન પ્રગટ થાય અને પછી એ નિર્વાણ થાય, સિદ્ધ ગતિ પહોંચે. તો સિદ્ધ ગતિ જયારે પહોંચે તો ત્યારે આ શરીરો છે ને બંને આ તેજસ અને કાર્બન શરીર એનું પણ એ ફોરએવર માટે ત્યાગ કરી લે છે. એ પણ છૂટી જાય છે, એનાથી પણ છુટકારો થઈ શકે છે, એવું છે. એટલે ઔદારિક અને વૈક્ર શરીર તો ભાવ બદલતી વખતે નહીં હોય, પણ તેજસ અને કાર્બન શરીર ત્યારે પણ સાથે સાથે રહેલા હોય. એટલે કે બિલકુલ પણ એક સમય માટે પણ એ છોડતા નથી આત્માને, સાથે જ રહેલા હોય. એ ધ્યાન રાખવાનું આપણને. હવે આ આહારક વર્ગણાના જે પૂતગલ સ્કંધોનું આપણે કમ્પેરિઝન કરીએ, જો કે એ કેટલા સૂક્ષ્મ હોય છે અને કેટલા પ્રમાણમાં હોય છે, તો શાસ્ત્રાર્થ ભગવાન કહે છે કે આહારક શરીરની વર્ગણા કરતા જે આ તેજસ શરીરની વર્ગણા છે એમાં પરમાણુઓ વધારે હોય છે, છતાં પરિણામ તેના કરતા સૂક્ષ્મ હોય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે સૌથી પહેલા તો ઔદારિક શરીર આવે, પછી વૈક્રિય શરીર આવે, પછી આહારક આવે, આહારક શરીર આવે, પછી આવ્યું તેજસ શરીર, ચોથા પ્રકારનું શરીર. ઓકે, તો આ બધા શરીરો છે એમાં વર્ગણાઓની કમ્પેરિઝન કરીએ કે સૂક્ષ્મતા કે ક્વોન્ટિટીમાં, તો આપણે એ જોઈ શકીએ છીએ કે ઔદારિક શરીરમાં એમાં જે પરમાણુ હોય છે સૌથી કેટલા ઓછા હોય છે. ઓકે, ઔદારિક વર્ગણાના પૂતગલ સ્કંધોમાં પરમાણુ સૌથી ઓછા હોય, એનાથી વધારે વૈક્રિય શરીરમાં હોય, એનાથી પણ વધારે આહારકમાં હોય, અને એનાથી પણ વધારે તેજસ શરીરમાં, તેજસ વર્ગણામાં હોય. પૂતગલ સ્કંધોમાં પરમાણુ વધારે હોય. પણ સૂક્ષ્મતા આપણે જોઈએ તો સૂક્ષ્મતા કેટલી હોય? આ ઔદારિક સૌથી સ્થૂલ છે, આપણે એનું ગુણ જોઈ લીધું હતું ને કે સૌથી સ્થૂલ છે. એનાથી વધારે સૂક્ષ્મ છે વૈક્રિય શરીર, એટલે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંધો વધારે સૂક્ષ્મ છે, એના કરતા વધારે સૂક્ષ્મ છે આહારક વર્ગણાના પૂતગલ સ્કંધો, એનાથી પણ હજી ઘણા સૂક્ષ્મ છે આ તેજસ વર્ગણાના પૂતગલ સ્કંધો. તો એ રીતે સૂક્ષ્મતા વધતી જાય છે અને પરમાણુઓ પણ વધતા જાય છે, એનું નંબર પણ. એ ધ્યાન રાખવાનું. એવી રીતે આપણે 4 શરીરો વિશે જોઈ લીધું. હવે પાંચમું અને છેલ્લું શરીર છે કાર્મણ શરીર, તે પણ આપણે જોઈ લઈએ. કાર્મણ શરીર એ શું છે અને શેનાથી બનેલું છે? આ કાર્મણ શરીર જે છે ને એના સાથે આત્માનો સંબંધ ક્યારથી છે, ક્યારથી આ વળગ્યો છે આ કાર્મણ શરીર, અને ક્યાર સુધી રહે, એવું ક્વેશ્ચન આવે તો ધ્યાન રાખવાનું કે અનાદિકાળનો સંબંધ છે કાર્મણ શરીરનો અને તેજસ શરીર આ બંનેનો આત્મા સાથે સંબંધ અનાદિકાળથી છે, પહેલાથી જ રહેલો હતો. જેવી રીતે ગોલ્ડ છે માઇન્સ માંથી નીકળે તો સ્ટાર્ટિંગ થી કેવું હોય, ઇમ્પ્યોર જ હોય ને, ઇમ્પ્યોરિટી સહિત હોય, અને પછી એને પ્રોસેસ કરીને શુદ્ધ બનાવવાનું હોય ને, પછી શુદ્ધ બને, પ્યોર ગોલ્ડ બને. એવી જ રીતે આત્મા જે છે ને એનું એ પહેલાથી જ અનાદિકાળથી, એટલે સ્ટાર્ટિંગ થી જ કાર્મણ શરીર તેજસ શરીરનું વળગાડ તો રહેલો જ હતો સ્ટાર્ટિંગ થી જ. અને ભાવ બદલતી વખતે પણ એ છોડતા નથી આત્માને, એકલો છોડતા નથી, સાથે જ રહેલા હોય છે. એ ધ્યાન રાખવાનું. અને આ કાર્મણ શરીર શેનાથી બનેલું છે? કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધો થી બનેલું છે. જીવ શું કરે છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 જે હેતુઓ છે, આ 4 વસ્તુઓના કારણે કાર્મણ વર્ગણાના પૂતગલ સ્કંધોને વાતાવરણમાંથી ગ્રહણ કરતા જાય છે, અને આત્મા પ્રદેશો સાથે આ એકમેક થાય છે, આ બંધાતો જાય છે. તો એને શું કહેવાય છે? કર્મબંધ કહેવાય છે. તો આપણને ખ્યાલ છે. ઓકે, શું કરે છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, આ 4 કારણો, આ હેતુઓ છે, કર્મબંધના હેતુઓ છે. આ 4 રીઝન્સ ના કારણે જીવ વાતાવરણમાં રહેલા જે કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો છે એને ગ્રહણ કરે છે અને આત્મા સાથે એકમેક કરે છે, એને કર્મબંધ કહેવાય છે. તો આ જે કર્મો જે આત્મા ઉપર બંધાય છે ને, આ આત્મા છે. ઓકે, આ શરીરમાં રહેલો
આત્મા છે, તો હવે આત્મા ઉપર આ કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંદો બંધાતા જાય છે. તો એ જેમ તેમ નહીં બંધાય, પણ એક પ્રોપર એની અરેન્જમેન્ટ કે ગોઠવણ રહેલી હોય છે. જેમ તેમ નહીં હોય, પણ પ્રોપર અરેન્જમેન્ટ, ગોઠવણ, સિસ્ટમેટિક રીતે એ બંધ થાય. અને એને જ કહેવાય છે કાર્બન શરીર. કર્મો કેટલા પ્રકારના હોય? મૂળ 8 પ્રકારના હોય. 8 પ્રકારના મૂળ કર્મોનું ભેદ રહેલા હોય છે. અને સબટાઇપ્સ જોઈએ તો કેટલા હોય? 158 હોય ને. 158 ટાઈપની કર્મ પ્રકૃતિઓ અલગ અલગ હોય, અને મૂળ પ્રકૃતિઓ 8 હોય છે. તો જે કર્મો છે, સમજો કે જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, 8 માંથી એક છે જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો એ જે જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, આપણે આ બ્લુ માં દેખાડી, તો આ જ્ઞાનાવર્ણ્ય કર્મોના આ પૂદગલ સ્કંધો આ વાતાવરણમાંથી જીવે આવી રીતે શું કર્યું છે? બાંધ્યું છે. તો એ નવા નવા જીવ જ્યારે જ્ઞાનાવર્ણ્ય કર્મો જે કોઈ પણ આશાતના વગેરે દ્વારા જ્ઞાની કે જ્ઞાનના ઉપકરણ વગેરેની આશાતના કારણે જીવ જ્ઞાનાવર્ણ્ય કર્મો એ પણ નવા નવા જ્ઞાનાવર્ણ્ય કર્મોનું બંધ કરતો જાય છે. તો એ ક્યાં પણ નહીં બંધાય કે અહીંયા બંધાયા, અહીંયા જેમ તેમને પણ એક પ્રોપર ગોઠવણ હોય, એક અરેન્જમેન્ટ હોય કે ઓલરેડી જે અહીંયા બંધાયેલા છે જ્ઞાનાવર્ણ્ય કર્મો, તો એ જે સમૂહ સાથે જ ત્યાં જ એ બંધાતા જાય નવા નવા જ્ઞાનાવર્ણ્ય કર્મો. તો એક પ્રકારની જે એક નિષેક રચના કે ગોઠવણ હોય છે, તો એને જ કાર્બન શરીર કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે બીજા વર્ગણા સાથે કમ્પેર કરીએ કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંધોને, તો એ ધ્યાન રાખવાનું કે તેજસ વર્ગણા કરતા પણ અત્યંત સૂક્ષ્મ હોય. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જો કહેવાય બધા વર્ગણાઓમાંથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોણ? તો કહેવાય છે કે કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંદો સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય. અને ક્વોન્ટિટીમાં પણ કેટલા હોય? સૌથી વધારે. બધા જ વર્ગણા જે પણ બધા જ પૂદગલ વર્ગણાઓ હોય છે ને, એમાં સૌથી વધારેમાં વધારે પરમાણુઓ જો કોઈમાં હોય તો સૌથી વધારે શેમાં હોય છે? કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંધોમાં સૌથી વધારે પરમાણુઓ રહેલા હોય છે. ધ્યાન રાખવાનું. એટલે આ કમ્પેરિઝન ગ્રાહ્ય વર્ગણામાં જ કરીએ તો એવી રીતે ધ્યાન રાખવાનું. એવી રીતે આપણે 5 શરીરો આપણે જોઈ લીધું. હજી આપણને ફોટો દેખાય છે કે આ આત્મા છે, અને આ વાતાવરણમાં રહેલા શું છે? કાર્બન વર્ગણાઓ છે આ. તો એવી રીતે 8 પ્રકારના જ્યારે બંધાય છે, કાર્બન વર્ગણાના પૂદગલ સ્કંદો બંધાય છે, તો જ્યારે બંધ થાય, બંધના સમયે એ આવી રીતે 8 પ્રકારના પ્રકૃતિઓ, અલગ અલગ પ્રકૃતિઓમાં એવી રીતે પ્રકૃતિ બંધ થાય છે. તો ત્યારે 8 પ્રકારે એવી રીતે બંધ થાય છે. અને સિસ્ટમેટિક રીતે થાય છે, જ્યાં ત્યાં નથી થતું. જે જાતનું આવી રીતે રહેલું હોય છે કર્મો, જે જાતના સમૂહમાં રહેલા હોય, તો ત્યાં જ એ જ સેમ ટાઈપના ત્યાં બંધાય છે. એટલે સિસ્ટમેટિક ગોઠવણ રહેલી હોય છે. એને જ કાર્બન શરીર કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. અને એ ક્યાર સુધી રહેલું હોય છે આ કાર્બન શરીર? જે પણ ભવી જીવ હોય છે, જે ભવ્ય જીવ હોય છે, તો એને આ કાર્બન શરીર મોક્ષ સુધી રહેલું હોય છે સાથે. એટલે ક્યાંથી ક્યાં? અનાદિકાળ થી કરીને મોક્ષ સુધી, મોક્ષ પ્રાપ્તિ થાય તો ત્યાર સુધી. પછી આ કાર્બન શરીર નહીં હોય મોક્ષની પ્રાપ્તિ થાય તો. અને જે અભવી જીવ હોય છે, એ અભવી જીવને ક્યારથી ક્યાં હોય? તો અનાદિકાળથી રહેલું હતું, અને ક્યાર સુધી હશે? એનું કોઈ અંત નથી. કારણ કે અભવી જીવ તો ક્યારે એમનો મોક્ષ થઈ જ નહીં શકે ને. તો એના માટે એનું કોઈ લિમિટ નહીં હોય, એન્ડ નહીં હોય. એના માટે શું કહેવાય? અનાદિકાળ થી કરીને અનંતકાળ. અનાદિકાળ ટુ અનંતકાળ, એટલે કે ફોરએવર સુધી આ કાર્બન શરીર એમને વળગાડ એને રહેલી હશે અભવી જીવોને, ફ્રોમ સ્ટાર્ટ ટુ ફોરએવર. અને ભવી જીવને અનાદિકાળથી કરીને મોક્ષની પ્રાપ્તિ થાય ન થાય ત્યાર સુધી જ હોય, મોક્ષની પ્રાપ્તિ થયા બાદ નહીં હોય. એ ધ્યાન રાખવાનું. જ્યાર સુધી આ કાર્બન શરીર રહેલું હશે, તો ત્યાર સુધી જીવને શું થશે? કર્મનું બંધ ચાલુ જ રહેલું હશે. અને કાર્બન શરીર એની આ ગોઠવણ કરતો જશે, આ બધા કર્મોની ગોઠવણ કરતો જશે. એવી રીતે હોય છે. અને એની ખાસિયત શું છે આ કાર્બન શરીરની? હવે જીવ જ્યારે
ભાવ બદલતો હોય ને, એટલે કે એક સ્થાનથી એનું મૃત્યુ થયું છે, આ સ્થાને મૃત્યુ થયું છે, અને એ ક્યાં પણ જાય છે. હવે સમજો કે એનું અહીંયા સમજો કે નરકમાં હતો, નારકી જીવ હતો, ત્યાં એનું હવે મૃત્યુ થઈ ગયું. હવે એનું સમજો કે આગળ ભાવ ક્યાંક છે, સમજો કે તિરછા લોક ઉપરમાં હશે. હવે એનું એનું ભાવ ત્યાં છે, નેક્સ્ટ ભાવ. તો હવે જન્મ એનું થશે તો એને પછી ટ્રાવેલ કરવું પડશે ને. આત્માને એવું થોડી છે કે અહીંયા અદ્રશ્ય થયો અને અહીંયા પ્રકટ થઈ ગયો. અહીંયા એવું થાય કે એવું નહીં હોય ને, કે અદ્રશ્ય થઈને ત્યાં ઓટોમેટિક પ્રકટ થઈ ગયો, એવું નહીં થાય. પણ એને ટ્રાવેલ કરવું પડે અહીંયાથી ત્યાં. એને ફિઝિકલી ઇટ હેઝ ટુ ગો ફ્રોમ હિયર ટુ ફ્રોમ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી. તો ફિઝિકલી એ ટ્રાવેલ કરે છે. કઈ ટેલિપોર્ટિંગ કે એવું નથી, મેજિક નથી થતું અદ્રશ્ય વાળું અહીંયાથી ત્યાં. ફિઝિકલી ઇટ હેઝ ટુ ટ્રાવેલ અહીંયાથી ત્યાં. તો પછી વચમાં કેટલા બધા ઓબ્સ્ટ્રક્શન્સ આવે એને. હવે નરકમાં એનું રહેલો હતો, મૃત્યુ થયું, પછી એ પણ સમજો કે 7મી નરકમાં હતો. તો એ 7મી નરક પૃથ્વીમાં હતો, તો એ ત્યાંથી પ્રતરોમાંથી પાસ ઓન થાય. પછી એ ઘણો બધી આ બધું ઘણવાત તનવાત આપણને ખ્યાલ છે બધું આવે. પૃથ્વી આવે, પૃથ્વી કાયના જીવો આવે. તીર્છા લોકો ઉપર આવે તો ત્યાં પર્વતો પણ હોય, કે સમુદ્રો હોય, કે પાણી હોય, કાંઈ પણ હોય, કે વનસ્પતિ કાયો હોય, શું શું હોય. તો એ બધા માંથી એ કેવી રીતે પસાર થઈ શકે? અને પસાર થાય તો શું થાય? એને પછી કાર્બન શરીરનું પછી શું થાય? વિખેરાઈ જાય, નષ્ટ થાય, શું થાય? તો કઈ જ નહીં થાય. એ ધ્યાન રાખવાનું. આ શરીર ક્યાં પણ એ રોકાતું નથી, એને કોઈ રોકી નહીં શકે. એ ખાસ ધ્યાન રાખવાનું. એ પ્રતિઘાત રહિત છે. આવી રીતે કોઈ પણ અગ્નિ આવે વચમાં, કે પર્વતો પહાડો ચટ્ટાન આવે, કે આવા ડીપ સમુદ્ર આવે, કોઈ પણ એને નષ્ટ નહીં કરી શકે. કોઈ પણ કોઈના પણ દ્વારે પ્રતિઘાત પામી નહીં શકે, કોઈને રોકી નહીં શકે. ન તો આ કર્મણ શરીરમાં જે પણ આ કર્મો રહેલા છે વિખેરાઈ પણ નહીં જતા નથી, કાંઈ જ નહીં થાય. એ બસ આર પાર અહીંયાથી ત્યાં એ પસાર થતો જાય વિધાઉટ ઓબ્સ્ટ્રક્શન. એને કોઈ ઓબ્સ્ટ્રક્ટ કરી નહીં શકે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એવું છે આ પ્રોપર્ટીઝ ખાસ આ કાર્બન શરીરની. અને આ માત્ર કાર્બન શરીરની આ પ્રોપર્ટી નથી, પણ શું છે, તેજસ શરીર છે એની પણ આ ખાસ પ્રોપર્ટી છે. આ એ ધ્યાન રાખવાનું. કાર્બન શરીર અને તેજસ શરીર બંને સાથે જ રહેલા હોય ને ભવ બદલતી વખતે. અહીંયા સમજો કે તિરછા લોકમાંથી એ દેવલોકમાં ઉત્પત્તિ હોય, તો પછી અહીંયાથી ત્યાં ટ્રાવેલ કરવા માટે કેટલું એને વચમાં શું શું એને પસાર કરવું પડે. કેટલા બધા કેવા કેવા ટાઈપનું એકદમ લો એટમોસ્ફેરિક પ્રેશર હોય ને, એકદમ હાઈ એલ્ટિટ્યુડમાં કેવું હોય, આપણે હાઈ ઓલ્ટિટ્યુડ લેવલમાં જઈએ તો કેવું એકદમ લો એટમોસ્ફેરિક પ્રેશર હોય. ત્યાં આપણે સર્વાઈવ નહીં કરી શકીએ, ઓક્સિજનની કમી હોય, પ્રેશર બહુ જોરદાર હોય, એટમોસ્ફેરિક પ્રેશર. કેવું કેવા સર્કમસ્ટાન્સીસ હોય, કેવા પણ હોય, એવા એક્સ્ટ્રીમ સર્કમસ્ટાન્સીસમાં પણ આવા તેજસ કાર્બન શરીર એ સર્વાઈવ કરી લે છે. એને બિલકુલ પણ એનું પ્રતિઘાત પામતા નથી, નષ્ટ નથી થતા, ન તો કોઈ તકલીફ થાય છે એમને. આર પાર અહીંયાથી ત્યાં સડસડાટ ચાલ્યા જાય થોડાક ઘણા સમયમાં. ધ્યાન રાખવાનું. તો એવી રીતે હોય છે. અને કઈ પણ રોગ એવું પણ નથી કે અહીંયા સમજો કે ચટ્ટાન પહાડ કે હવા ચાલે છે તો અહીંયાથી ત્યાં આમ આમ ફરીને જાય, કે હવા આવી જોરદાર તો અરે થોડુંક અહીંયા વળી ગયા, અહીંયા વચમે કઈક આવે તો આમ આમ આમ. કઈ નહીં, સડસડાટ આર પાર જાય બધું. બધી વસ્તુઓ બધા પૂતગલોથી આર પાર સડસડાટ એ ગતિ કરતા હોય છે કાર્બન અને તેજસ શરીરો બંને. ધ્યાન રાખવાનું. અને બીજું, આ જે શરીર છે આ કાર્બન શરીર, હવે અહીંયા સમય થવા આવ્યું છે. આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે આ કાર્બન શરીરનું જે હજી કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી છે આપણે સમજી લઈશું નેક્સ્ટ ક્લાસમાં. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ તદામ સર્વધર્માણમ જયમ જયતુ સનાતનમ.